જોલાપુર. તમે જોલાપુર. અને આ જોલાપુર. કંટા છેટ્ટી બેન સાથે જાય ને પામ આખું જતું. તો શું કે અમારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો બધાને જય શ્રી રામ. તો અત્યારે જાગી ગયો હું જાગીને તરત જતો રહ્યો તો દૂધની થેલી લેવા અને આ પડીકા લાવ્યો જુઓ રત્નામી સેવ બાલાજી હા લઈને જવાનું ઘરે જઈને રત્નામી સેવનું બનાવવાનું શાક અને અમારા બાપને જો શાકનું એવું છે મારે હા આજુ નહીં સારું શાક બનાવું બતાવું એવું હજી નોકરે જવાનું. નોકરી જવાનું અને નરું ભાઈ સુઈ ગયા હાલો ચા બનાવી દો હેડો અને આ બિસ્કિટ બિસ્કિટ હા નોકરે જઈએ તો 5 પછી આવો હા. હવે બે હાલે કોઈ કોઈ આમ ના. ધંધો કરીએ તો હાલે હા પણ કામ તો કરવું પડે ને ચાલે આજે ડુંગળીનું બનાવવું આમાં સેવ નાખશું એટલે શાક મસ્ત બને. કઈ સેવ નાખવાનું આલુ સેવ આલુ સેવ રત્નામી સેવ હા રત્નાની તાણા એવું તારું મને તો નહીં આવડે શું નહીં આવડતું અમે તો એવું જ કહીએ કેવું કહે આલુ સેવ જ કહીએ હારો ઉતારજે મારવા શું ઉતાર? મસ્ત વિડીયો વિડીયો હા ઉતરે કેટલા રહ્યા કેટલા ફરવા હતા ત્યાં થયો મને આવડ થોડી ક્યાંથી ક્યાં કેક બે ખવડાવજો કાં ફરજ પૂરા થયેલા કે મંદિરમાં કોઈ નો કરે નહીં આવે કે મને કોણ કે તમે કોઈ આપી ને તાવલા પેલા થોડી કેમ થોડી પેલો ખૂબ બહાર રહ્યો છોકરાને થોડી મોટી છે જ નહીં કાળી છે કે મમ્મી કે મંદિરમાં મહન થોડા દાળ છે ન કરે તો નહીં આવો એમને પૈસા મળી જાય ક્યાંક કેક ખવડાવવાનો ક્યાં કોઈ ફરવા તો પૂરા થવા દે બોલ હું તો કે દીજે રૂપિયા ચડાવી દઉં કે દીજે રૂપિયા વગાડે આવું લાવો તો દીજે હે ને એના કે બધા સંભળાય કે મંજુમાં કે આ મારી ગામની બહુ છે. ચા મેકી દઈએ અને ચા પીને પછી જવાનું છે રાવણ જવાનું તો ચા મેકી દઈએ જો આ કે બી સારી દી શું બાડી શું કે કશું નહીં ચા બનાવી ગયા તો કાંઈ ચા બનાવી દીધો સર જો શું પતી ગયું હા તેલનો ડબ્બો તેલનો ડબ્બો પતી ગયો લાવી દો ખુલ્લા તમે આ તો ડુંગળીનું શાક બનાવો ડુંગળી અને સેવ રત લાવી ને બા રત્નાની સેવ ચા પી લીધો બાકી આવો તો પીએ આ તો ના મળે બાડી આ તો મારો ચા કંટા છેટ્ટી બેન સાથે જાય ને પામ આખું જતું ચમ આ મારું કામ હોય તો હું કામ નહીં કરતો દૂધની થેલી લેવા જ જાઉં છું. તો આ કંઈક ગમન ના હોય બીજું કામ શું કામ હોય તમારે શું ના નહીં સારું શા નહીં સારું બહુ શા નહીં સારું બહુ શા નહીં હારો બહુ શા ના પી કરી નથી ને હમણાં સુવાસ સડ છે વહેલી જતી રહી સો ગાઈસ ફાઇનલી નહીં ધોઈને અને રાવણ જઈએ તો રાવણ જઈને આવીને ઘરે આવીને તરત આવતો રહ્યો દુકાને અને આપણે હવે કામકાજ ચાલુ કરી નાખ્યું આ શર્ટ લઈ લીધું હોય શર્ટને કટિંગ કરવાનું હોય અને આ જો એક બીજું શર્ટ પડ્યું છે આ શર્ટનો ડિઝાઇન આલેલી જો આ રહી અંદરની સાઈડ ડિઝાઇન એ ડિઝાઇન લેવાની છે નીચેની સાઈડ અહીંયા ડિઝાઇન આવે છે ચલો કટિંગ કરી નાખીએ અમારે તો જો ત્યાં આગળ એનું ફિટિંગ ને એવું બધું કરો કામકાજ કારીગર હજુ આવ્યો નહીં એ આવો પછી એને આપી દઈએ શર્ટ ને એવું શું ગાઈસ કટિંગ થઈ ગયું હોય શર્ટનું કટિંગ થઈ ગયું પેન્ટનું થઈ ગયું જો આ ઠેલીમાં પડ્યા આ ઠેલીમાં ને આ ઠેલીમાં તો ઠેલીમાં પેન્ટો હોય અને શર્ટ જે હતા ને એ આ ઢગલો પડ્યા જો એ રે હવે સીવવાનું ચાલુ તો હવે આપણે સીવવાનું ચાલુ કરી નાખીએ પેન્ટ અને જો આ બાજુ પડ્યા હજુ એ રે ચોટાડવાનું બાકી અને આ ચોટાડી દીધું જો સો ગાઈસ પેન્ટ સીવવાનું ચાલુ જ કર્યું હતું અને બીજું પેન્ટ લીધું મતલબ એક પેન્ટ તો સીવી નાખ્યું જો આર્યો બ્લેક કલરનું હોય ને એ સીવી નાખ્યું અને આર્યો પેન્ટ લીધું હતું અને આ ગ્રાહક આવી ગયા જો જે કામ થયા અમાર ભાઈ જોલાપુર. તમે જોલાપુર. અને આ જોલાપુર. જોલાપુરથી આવી ગયા હા ભાઈ એમનું માપ લઈ લઈએ આ જો અબ્દુલ લખે નાખ્યું હો તો સંજય જોલાપર જગદીશ પછી રાહુલ આ ત્રણેયના માપ 2 જણાના માપ તો લઈ લીધા આ જો તમે માપ લખી નાખ્યા બે ના હવે એક આનું એકનું માપ બાકી છે હા ભાઈ હવે માપ લઈ લઈએ કન્ટિન્યુ બધા બધું ગાઈસ એનો બનાવવાનો હોય ઇન્સ્ટાગ્રામમાં મેલવાનો ને બનાવવાનો હોય ગાઈસ આમનું માપ લઈ લઈએ હવે સીધો ઉપર જ ચાલુ મોટું થઈ જાય ને જો આ વિડીયો સબૂત છે આપણી જોડે ગાઈસ તમે જોજો આગળ દેખાડી